I am living in the world of wisdom. I am well surrounded by most experienced and wise people. So I forget the world. I have surrendered to wisdom. I surrender to the most experienced people. હું દુનિયાને ભૂલી ગયો. કેમ કે મેં અત્યંત તેજસ્વી, અત્યંત ડાયા અને અત્યંત શાણા માણસો શોધી કાઢ્યા. એમનું વિશ્વ છે. આવી દુનિયા વસાવવા માટે મારે આજે દુનિયા જે છે એનો ત્યાગ કરવો પડ્યો, એને ભૂલી જવી પડી. આ દુનિયાના નિયમો, આ દુનિયાની જીવવાની પદ્ધતિ એ ડાપણની દુનિયાથી ક્યાંય દૂર છે. બે રસ્તા અલગ છે. અને થાય છે એવું કે આ મૂર્ખામીથી ભરેલી સ્વાર્થી દુનિયા આ ડાયા માણસોને બેવકૂફ સમજે છે. અરે આ લોકો જિંદગીના 70-80 વર્ષ ખર્ચ્યા છે. જે લોકો 70-80 શિયાળા, ઉનાળા, ચોમાસા જોતા આવ્યા છે, જેને 70-80 વર્ષથી દિવાળી, હોળી, ઉત્તરાયણ, શિવરાત્રી, જન્માષ્ટમી, નવરાત્રી જોઈ છે, એમાં આવતા પરિવર્તનો જોયા છે. એને બદલાતી માણસ જાતને જોઈ, એને બદલાતી સભ્યતાને જોઈ, બદલાતા સંસ્કાર અને સંસ્કૃતિને એને જોયા છે. બધું પોટલું વાળીને બેસી ગયો છે. એ માણસ શાંત થઈ ગયા છે. આવા માણસો પાસે માત્ર ડાપણ, ડાપણ, ડાપણ છે. હા, કદાચ આ લોકો પરદેશ જઈને ભણ્યા નહીં હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં હોય, MBA નહીં થયા હોય, કોઈ કંપનીના CEO નહીં હોય, પણ જીવનમાં અનેક જાતની મુશ્કેલીઓ, અનેક જુદી જુદી પરિસ્થિતિઓ આવી હશે, એમાંથી પસાર થઈ અને ચહેરા ઉપરની કરચોલીઓ ઝીણું ઝીણું હસતી હશે. એની પાસે તો બેસો, બધી સમસ્યાનો ઉકેલ છે. એક વાત કહું, આ ડાપણના વિશ્વમાં એવા લોકો પણ છે જેને સમસ્યા કયા વગર ખબર પડી જાય છે. તમામ સમસ્યાના ઉકેલ છે એમની પાસે. માત્ર ડાપણ અને ડાપણ છે. આપણી પાસે સમય જોઈએ, આપણી પાસે વિવેક જોઈએ. આ લોકોનું વિશ્વ એ આપણું જીવન આખું બદલી કાઢશે. નર્ક જેવા જીવનને આ લોકો સ્વર્ગ બનાવી દેશે.